नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, सो આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ। પરમ પૂજ્ય મુનિવર શ્રી ગજસાર મુનિ દ્વારા રચેલા આ દંડક પ્રકરણની અંદર આપણે ચાર ગતિમાં ભમી રહેલા એવા જીવો છે તેમના વિશે ગ્રંથકારશ્રીએ જે રીતે 24 દંડકોની અંદર વર્ગીકરણ કરીને આપ્યું છે એ રીતે આપણે જાણી રહ્યા છીએ અને તેમના વિશે આ 24 દ્વારોની અંદર આપણે વિચારણા કરી રહ્યા છીએ। એમાંથી આપણો 19th એવો પર્યાપ્તિ દ્વાર તે ચાલુ છે, એની અંદર આપણે આગળ વધીએ। ઓકે, સો શાસ્ત્રકાર ભગવંતોએ આ રીતે આપણને 6 પર્યાપ્તિઓ બતાવી છે અને આ પર્યાપ્તિ એટલે શું છે? તે એવી શક્તિઓ છે કે જેના દ્વારા જીવ પોતાનો જીવન વ્યવહાર ચલાવી શકે, અલગ અલગ ટાઈપની પ્રક્રિયાઓ તે કરી શકે, તે જીવન જીવવા માટે અથવા તો તે ભવની અંદર ટકી રહેવા માટે। અને આ પર્યાપ્તિઓ તેમને જે પ્રમાણનો જીવ હોય એ રીતે એની એ રૂપે એ ટાઈપ્સની એ નંબરની પર્યાપ્તિઓ હોય તેની સ્વયોગ્ય તરીકે। એમાંથી આપણે એ જોયું કે આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ આ 4 પર્યાપ્તિઓ હમણાં સુધી આપણે લાસ્ટ ક્લાસ સુધી જોયું છે। હવે આગળ નેક્સ્ટ છે ભાષા પર્યાપ્તિ। એની અંદર શું છે તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ભાષા બોલવી હોય તો એમને એમ નહીં બોલાય, એ બોલવા માટે પણ શું જરૂરી છે તો જે રીતે શ્વાસોશ્વાસ વર્ગણા જરૂરી હતી શ્વાસોશ્વાસ લેવાને માટે, એ રીતે અહીંયા ભાષા વર્ગણાની જરૂરિયાત હોય છે। હવે એની અંદર પણ એમને એમ તે ગ્રહણ નહીં કરાય, એવા ટાઈપની શક્તિ હોવી જોઈએ આત્માની અંદર, એવા ટાઈપના સાધન તેને વિકસાવવા પડે કે જેના દ્વારા આ ભાષા વર્ગણાઓ છે તે ગ્રહણ કરી શકાય અને તે રૂપે તે ભાષાની અંદર તે શબ્દો તે વર્ડ્સ રૂપે પરિણમન કરીને વાતાવરણમાં મૂકી શકાય। એ રીતે તેની પાસે શક્તિ હોવી જોઈએ એ ભવની અંદર। આત્મા તો અનંત શક્તિશાળી છે પણ તેને હમણાં સાધનની જરૂર પડે છે આ બધું કરવા માટે, તો એવો સાધન તેને બનાવવું પડશે। તો તે માટે અહીંયા શું કરશે? તે ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરશે તેની, અને એ ભાષા પર્યાપ્તિ તેને જ્યારે પણ બોલવાની ઈચ્છા થાય ત્યારે વાતાવરણમાં રહેલા એવા જે ભાષા વર્ગણાના પૂતગલો છે એને લઈને પછી તેને ગ્રહણ કરશે। તે ગ્રહણ કરીને પછી ભાષા રૂપે પરિણામ આવશે અને જે તેને બોલવું હોય ત્યાં સુધી તેનો અવલંબન લેશે અને પછી બોલવાનું જ્યારે બંધ થાય ત્યારે તે પૂતગલોનો અવકાશની અંદર વિસર્જન કરી નાખે છે, એટલે કે પૂતગલ સ્કંદોને છોડી મૂકે છે પાછા વાતાવરણની અંદર। આટલું તો કરે છે અને આ શક્તિ એ ઉત્પત્તિ વખતે જ જીવ એક અંતર મુહૂર્તમાં જ પ્રાપ્ત કરી લે છે। અને જો એ પણ બધા જીવ એ પ્રાપ્ત નહીં કરે, પણ જેની પાસે વચન યોગ હોઈ શકે તેવા, એટલે 2 ઇન્દ્રિયથી કરીને આગળ પંચેન્દ્રિય સુધીના જીવો, એકેન્દ્રિય માટે આ નથી, તે આપણે આગળ હવે જોશું। અહીંયા જ્યારે પણ આપણી વાત ચાલી રહી હશે આ ફલાણી આ બંને જે છે પર્યાપ્તિઓ એના વિશે, તો તે જે જીવને માટે આ સ્વયોગ્ય પર્યાપ્તિ હશે તે જીવને આશ્રયને આપણે વ્યાખ્યા કરતા હોઈએ એ રીતે આપણે સમજવાનું। તો જીવ શું કરે છે? અહીંયા ભાષા વર્ગણા ગ્રહણ કરીને ભાષા રૂપે પરિણામ આવીને તેનો અવલંબન લે છે। પરિણામ આવીને પછી તેનો જે પણ યુઝ તેને કરવું હોય, જે પણ બોલવું વગેરે કરવું હોય તે કરીને પછી પાછો વાતાવરણની અંદર મૂકી દે છે। અને આવું કરવા માટે જ્યારે તે સમર્થ બની જાય ત્યારે તેને કહેવાય કે હા, આ ભાષા પર્યાપ્તિ તેને કમ્પ્લીટ કરી છે। અને પછી જ્યારે પણ તેને બોલવાની ઈચ્છા થશે અથવા તો તેને કંઈ બોલવું હશે તો ત્યારે પછી એની શક્તિ તો એની પાસે આવી ગઈ, તો હવે તેની શક્તિ તેને જ્યારે જોવું હોય એટલે જ્યારે જરૂર હોય ત્યારે પછી તેનો યુઝ કરી શકશે। અને હવે એ જ પ્રક્રિયા છે, શું કરશે? વાતાવરણમાંથી ભાષા વર્ગણાના પૂતગલ ગ્રહણ કરશે અને પોતાનું બોલવાનું કાર્ય કરી લેશે। જ્યારે તેને બોલવું હોય ત્યારે તરત જ આકાશમાંથી, આકાશ એટલે આકાશ આસ્તિકા અથવા તો આ વાતાવરણ, તેની અંદરથી
ભાષા વર્ગણાના પૂતગલો અકલ્પનીય એવી ઝડપથી ગ્રહણ કરીને વાણી રૂપે પરિણામ આવીને વચન રૂપે છોડી દે છે અને તે જ્યારે છોડે છે તો ત્યારે જે પૂતગલો છોડ્યા તે અકલ્પનીય એવા સમયની અંદર આપોઆપ વિસર્જિત થઈ જાય છે. આપોઆપ એટલે જ્યારે આ આત્મા છોડે છે ત્યારે તે વિસર્જિત થઈ જાય છે અને એમ કહેવાય છે કે જે આ આવાજના પૂતગલો એટલે ભાષા વર્ગણાના પૂતગલો છે તે કેવા છે? એક જ સેકન્ડના કરોડમાં ભાગની અંદર આખા વિશ્વની અંદર વ્યાપિત બની શકે છે એવા છે તે. એમની એટલા પ્રમાણની સ્પીડ કહી છે અને પાછા અહીંયા વાતાવરણની અંદર એટલે આ રીતે ફેલાઈ જાય છે. તો આ કહ્યું છે ભાષા પર્યાપ્તિ. અને આ ભાષા પર્યાપ્તિ કેટલા ટાઈમ પછી પૂરી થશે? તો આહાર પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ ગઈ એક સમયમાં, પછી અંતર મુહૂર્તે આ, એના અંતર મુહૂર્ત પછી આ, એના અંતર મુહૂર્ત પછી આ, અને પછી અંતર મુહૂર્ત પછી આ, એ રીતે એટલે ક્રમસર પૂરી થશે. એમ નહીં થાય કે પહેલા આહાર પર્યાપ્તિ પૂરી થઈ પછી ઇન્દ્રિય પર્યાપ્તિ, પછી ભાષા પર્યાપ્તિ, પછી શ્વાસોશ્વાસ, પછી શરીર પર્યાપ્તિ, આ રીતે નહીં થાય. અનુક્રમે ક્રમસર અહીંયા જે લખ્યા છે 1 2 3 4 5 6 એ ક્રમથી આ પૂર્ણ થતી જશે. ક્વેશ્ચન છે રિપીટ કરવા સ્પીડ. તો એની સ્પીડ કેટલી ગઈ છે? એપ્રોક્સિમેટલી, હા માત્ર એપ્રોક્સિમેટ છે, સેકન્ડના કરોડમાં ભાગમાં આખા વિશ્વની અંદર ફેલાઈને પાછા પણ આવી શકે એટલી સ્પીડ છે તેની. ભાષા વર્ગણાના પૂતગલો છે એની. ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન સેન્સ ઓફ ટચ એન્ડ શરીર પર્યાપ્તિ ફોર વન સેન્સ. વન સેન્સ એટલે એકેન્દ્રિય. એટલે ગુજરાતીમાં કહું કે ક્વેશ્ચન એ છે કે સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શનો જે જ્ઞાન થાય છે તે અને શરીર પર્યાપ્તિ એ બંનેના વચમાં અંતર અથવા તો ફરક શું છે કોઈ એકેન્દ્રિય જીવને માટે? તો હવે જ્યારે કોઈક એકેન્દ્રિય જીવે પોતાની શરીર પર્યાપ્તિ કમ્પ્લીટ કરી લીધી, એનો મિનિંગ શું થયું કે એની અંદર સ્પર્શનેન્દ્રિય ઇન્દ્રિય પર્યાપ્તિની અંદર આવી જાય છે અને આ શરીર પર્યાપ્તિ છે. તો આમ તો શું કહેવાય છે કે શરીર પર્યાપ્તિ કમ્પ્લીટ કરે એની સાથે સાથે અમુક અંશે તેને સ્પર્શનેન્દ્રિયની પર્યાપ્તિ પણ અમુક અંશે કમ્પ્લીટ કરી હોય, એટલે કમ્પ્લીટલી તે સ્પર્શો બધા અનુભવી શકે એવું શરીર પર્યાપ્તિ માત્ર કમ્પ્લીટ કરીને નહીં થઈ શકે, કારણ કે સ્પર્શનેન્દ્રિયની પર્યાપ્તિ અહીંયા કમ્પ્લીટ કરશે તે એવું. ઓકે, અને જ્યારે શરીર પર્યાપ્તિ તેને કમ્પ્લીટ કરી એનો મિનિંગ શું થશે કે તે શરીરની દ્વારા જે પણ વિવિધ ક્રિયાઓ હોય જેમ કે દેહનો યોગ્ય અને પોષક એવા રોમરાજી દ્વારા ગ્રહણ કરાતા એવા લોમાહાર અને મુખ દ્વારા લેવાતા એવા કવલાહાર, એના રૂપી પૂતગલો શરીર રૂપે પરિણામ આવવાની શક્તિ તેને પ્રાપ્ત કરી છે. અને એ શરીર બનાવવા માટે, શરીર રિલેટેડ પૂતગલો ગ્રહણ કરીને શરીર બનાવવા માટે, એટલે કઈ કઈ રીતે? તો કવલાહાર ને લોમાહાર, એ રીતે કરવા માટે તે સમર્થ બની જાય છે ત્યારે કહેવાય છે આ શરીર પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ. પણ સ્પર્શનેન્દ્રિય પર્યાપ્તિ ઇન્દ્રિય પર્યાપ્તિની અંદર આવી જાય, એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા સ્પર્શનેન્દ્રિયનું કાર્ય શું છે? 8 પ્રકારના સ્પર્શોને ઓળખવાના. કેવા છે? સ્નિગ્ધ, વૃક્ષ, શીત, ઉષ્ણ, મૃદુ, કર્કશ, એવા કેવા ટાઈપના છે? 8 ટાઈપના. એ સ્પર્શોને ઓળખવાની શક્તિ તે સ્પર્શનેન્દ્રિય દ્વારા પ્રાપ્ત થાય છે અને એ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે એ પ્રાપ્ત થશે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થતા શું થઈ શકશે? કોઈ પંચેન્દ્રિય જીવ હોય તો તે પોતપોતાના જે ઇન્દ્રિય છે તેના વિષયના રિલેટેડ જ્ઞાન અથવા તો બોધ કરવા માટે તે જીવ પછી સમર્થ બની જાય છે. એટલે કે સ્પર્શ કેવા પ્રકારના છે, તેનો સ્વાદ કેવો છે, તેની ગંધ કેવી છે. ચક્ષુરેન્દ્રિયનો વિષય શું છે? રંગ એટલે કે વર્ણ, તો તે કેવા ટાઈપના વર્ણ છે, કેવા આકાર વગેરે છે. પછી શ્રોત્રેન્દ્રિયનો વિષય શ્રવણ એટલે ધ્વનિ, તે કેવી છે, કોનો અવાજ છે વગેરે. એ 5 વિષયો એનો જ્ઞાન તે ઇન્દ્રિય દ્વારા થઈ શકે એવું ઇન્દ્રિય પર્યાપ્તિ કમ્પ્લીટ થાય ત્યારે એમ. એટલે અહીંયા આપણે ડિફરન્સ સમજ્યા. ક્વેશ્ચન સારું હતું. શરીર બનાવવા માટે જે પણ આહાર વગેરે ગ્રહણ કરવા હોય, લોમાહાર કરવા હોય, કવલ આહાર કરવા હોય અને તે પૂતગલો ગ્રહણ કરીને શરીર રૂપે પરિણામ આવી શકે, એ રીતે કરવા માટેની જેની જે શક્તિ છે તેને શરીર પર્યાપ્તિ સમજવાની એમ.
અને આ ઇન્દ્રિય પર્યાપ્તિની અંદર સ્પર્શેન્દ્રિયની જ્યારે પ્રાપ્તિ થાય એ આપણે હમણાં સમજી લીધું કે સ્પર્શો ઓળખી શકે તેને સ્પર્શનેન્દ્રિય કમ્પ્લીટ બનાવી એવી. ઓકે, ક્વેશ્ચન છે ઓલ પર્યાપ્તિ સ્ટાર્ટિંગ એટ સેમ ટાઈમ બટ કમ્પ્લીટ એટ નંબર વાઇઝ. તો આ રાઈટ છે. 6 પર્યાપ્તિ એક જ સાથે ફર્સ્ટ સમયથી ચાલુ થઈ જાય બનવાની, અથવા તો તેની પ્રક્રિયા ચાલુ થઈ જાય પહેલા સમયથી અને ક્રમસર પૂર્ણ થતી જાય. પહેલા આ પૂરી થાય પછી આ પછી આ, એ આપણે આગળ જોવાના છીએ. તો આપણે ભાષા પર્યાપ્તિ જોઈ. પછી હવે નેક્સ્ટ આવે છે મન પર્યાપ્તિ. તો મન પર્યાપ્તિની અંદર શું છે? તો મનોવર્ગણાના પૂતગલો રિલેટેડ છે આ. અને મન પર્યાપ્તિ, મનનું કાર્ય શું છે? મનનો વિષય છે વિચારો, ચિંતન, એ બધું કરવાનું. તો અહીંયા મન પર્યાપ્તિ એ પૂરી કરી એનો મિનિંગ શું હશે? તે વિચાર કરી શકે એવી શક્તિ પ્રાપ્ત કરી લે તેને કહેવાય મન પર્યાપ્તિની પૂર્ણાહુતિ, અથવા તો તેને સર્વ રીતે પૂર્ણ કરી છે એવું. તો એના માટે શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે જે રીતે શ્વાસોશ્વાસ વર્ગણા વગર નહીં લેવાય, ભાષા બોલવીએ તો ભાષા વર્ગણા વગર નહીં બોલી શકાય, એ રીતે કોઈ વિચાર ચિંતન વગેરે કરવા હોય તો મનોવર્ગણા વગર તે નહીં કરી શકાય. એટલે વિચાર કરવા હોય તો એને પણ એમને એમ નહીં થઈ શકે, પણ મનોવર્ગણાની જરૂર પડે. અને એ મનોવર્ગણા ગ્રહણ કરવાને માટે પણ શું જોઈશે? તો રિસીવર જોઈશે. અને એ રિસીવર શું છે? તો એવી મન પર્યાપ્તિ કમ્પ્લીટ કરી લેશે ત્યારે તેની પાસે એવી શક્તિ આવશે કે તે અહીંયા ત્યાં એટલે વાતાવરણમાંથી મનોવર્ગણાને ગ્રહણ કરી શકશે એવું. અને એ શક્તિને બળ જે પ્રાપ્ત કરે અહીંયા રિસીવિંગ અથવા તો એક્યુમ્યુલેશન, આ બધા જે મનોવર્ગણાઓ છે તેનું, અને પછી તે મનોવર્ગણાને ગ્રહણ કરીને તેને પોતાના વિચારો રૂપે પરિણામ આવે પોતાના આ બળથી. અને પછી તે જે પણ તેને વિચાર ચિંતન વગેરે કરવું હોય તે ચિંતન મનન વગેરે કરે, અને પછી તે મનોવર્ગણાના પૂતગલોને પાછા વાતાવરણની અંદર છોડી નાખે. તો આ જ શું છે? આ છે વિચારનો પ્રોસેસ. તો એ કરવા માટે તેને જે શક્તિ જોઈતી હોય તે છે મન પર્યાપ્તિ એવું છે. અને આ વિચાર કરવાની શક્તિ તે કેટલા ટાઈમમાં પ્રાપ્ત કરી લે છે જો તે સંઘની જીવ હોય તો ઉત્પત્તિથી કરીને એક અંતર મુહૂર્તની અંદર. કારણ કે આપણે આગળ જાણ્યું છે આહાર પર્યાપ્તિ એક સમયે કમ્પ્લીટ થઈ જાય પછી આ અંતર્મુહૂર્તે, પછી આ અંતર્મુહૂર્ત પછી આ અંતર્મુહૂર્ત પછી, અને એમાં બધાનું કમ્પ્લીટ એડ કરી લઈએ સમય કાળ તો પણ કેટલું થાય? અંતર્મુહૂર્ત પ્રમાણ જ થાય છે આમ. ઓકે, આ રીતે આપણે જોયું કે વાતાવરણની અંદર રહેલા મનોવર્ગણાના પૂતગલોનું આહરણ ગ્રહણ જ્યારે આત્મા કરે અને પછી તે જે આહાર કર્યો છે, આહાર એટલે કે લીધા છે, એક્યુમ્યુલેટ કર્યા છે પૂતગલો, તેને પોતાનો જે મનન છે, ચિંતન છે એ રૂપે તે પરિણામ આવે, વિચારો રૂપમાં બદલાવે, તેને પરિણામ આવે, સંસ્કારિત કરે. અને પછી વિચાર કરવો હોય ત્યાં સુધી તેનો અવલંબન રૂપે રાખીને પછી વિચારધારા પૂર્ણ થાય ત્યારે તે સ્કંધોનું વિસર્જન કરી દે. અને આ ક્રિયા પૂર્ણ થઈ એટલે કે મન પર્યાપ્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે આમ. અને હવે તેને જ્યારે જ્યારે પણ વિચારવું હશે, મનોવર્ગણાના પૂતગલો ગ્રહણ કરવા હશે, તો ત્યારે તે પાછું આ આખી પ્રક્રિયા કરશે. વિચાર કરવા માટે અહીંયાથી પૂતગલો ગ્રહણ કર્યા, પછી અહીંયા વિચાર રૂપે તેને પરિણામ આવ્યા, અવલંબન લઈને વિસર્જિત કર્યું, આ પ્રક્રિયા તે કરતો રહેશે. હા, એટલે મન પર્યાપ્તિ તો કમ્પ્લીટ થઈ ગઈ. હવે પાછી તેને મન પર્યાપ્તિ કમ્પ્લીટ કરવાની જરૂર નથી. જે આ પ્રોસેસ કરશે તે વિચારવાનું, તે આ પર્યાપ્તિથી જે પ્રાપ્ત થયો છે એને મનોબળ, તેના દ્વારા હવે તે કરશે આ પ્રક્રિયા, વિચાર કરવાની પ્રોસેસ એમ. ઓકે, અને અહીંયા સુધી આપણે 6 પર્યાપ્તિઓને વિશે જાણ્યું કે શું છે. અને એમાં આપણે ભાષા પર્યાપ્તિ, એના માટે એ પણ કહી શકીએ કે શું? જીવ જે શક્તિથી ભાષા યોગ્ય પૂતગલોને ગ્રહણ કરીને ભાષા રૂપે પરિણામ આવીને શબ્દ આદિ રૂપે છોડે તે શક્તિનું નામ ભાષા પર્યાપ્તિ છે. અને મન પર્યાપ્તિ એટલે તો જીવ જે શક્તિથી મન પ્રાયોગ્ય એટલે મનના યોગ્ય એવા પૂતગલોને ગ્રહણ કરીને મનપણે પરિણામ આવીને અવલંબીને વિસર્જન કરે તે શક્તિનું નામ મન પર્યાપ્તિ કહ્યું છે
આમ. બીજું, જ્યારે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થાય તો ત્યારે તે શ્વાસ લઈને મૂકી શકે છે અને જે શ્વાસ લીધું એમાંથી પોતાના માટે જે જરૂરી છે એવો પ્રાણવાયુ તે લે અને જે જરૂરી નથી એવો યુઝલેસ એટલે કે બીજા વર્ષમાં કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વગેરે જેવા જે યુઝફુલ નથી એવા પૂતગલો તે પાછા વાતાવરણની અંદર છોડી દે છે. અને આ કરવા માટે તેની શક્તિ જે પ્રાપ્ત કરી તેને કહેવાય શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ તે કમ્પ્લીટ કરી લે તો ત્યારે તેની પાસે શ્વાસ લઈને પછી મૂકવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે, જે તે પછી આખા ભાવ માટે યુઝ કરી શકે છે. એવી એ જ રીતે આ પણ છે એવી શક્તિ, એ જ રીતે આ પણ છે એવી શક્તિ. માત્ર એક જ વખત બનાવવી પડે, પછી તે પોતપોતાના કાર્ય આખા લાઈફ પર્યંત કરી શકે છે, પોતપોતાના જે બળ તેને મળ્યા છે એના હિસાબે. હવે આગળ શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે જીવ બે ટાઈપના હોય છે મૂળપણે. એ પણ લબ્ધિ અપર્યાપ્ત અને લબ્ધિ પર્યાપ્ત આવા. અને આ કોના હિસાબે ડિસાઇડ થાય છે કે તે લબ્ધિ અપર્યાપ્ત છે કે લબ્ધિ પર્યાપ્તો છે? તો તેના પર્યાપ્ત નામકર્મ જો ઉદયમાં હોય તો પર્યાપ્ત નામકર્મ ઉદયમાં હોય તો લબ્ધિ પર્યાપ્તો કહેવાય જીવ, અને અપર્યાપ્ત નામકર્મ ઉદયમાં હોય તો લબ્ધિ અપર્યાપ્ત કહેવાય જીવ. એ એક થયું આપણું. અને બીજું, લબ્ધિ અપર્યાપ્ત જીવ અને લબ્ધિ પર્યાપ્ત જીવ એ બંને તો આપણે જોયા, પણ હજી એ બે અલગ ટાઈપના નામો આવે છે, કરણ અપર્યાપ્ત અને કરણ પર્યાપ્ત. તો હવે આ બંને કોના બેઝિસ ઉપર ડિસાઇડ થાય છે કે તે કરણ અપર્યાપ્ત કહેવાશે કે કરણ પર્યાપ્તો કહેવાશે? આ તો હતા નામકર્મના ઉપર ડિસાઇડેડ. તો આ કેવા છે? તો આ તેની પર્યાપ્તિ પૂર્ણ કરવાની પ્રક્રિયા છે, તે હજી પૂર્ણ થઈ છે કે નથી થઈ, વર્ક ઇન પ્રોગ્રેસ છે કે વર્ક કમ્પ્લીટેડ છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તે કરણ અપર્યાપ્ત કહેવાય છે કે કરણ પર્યાપ્ત કહેવાય છે. એટલે જો સમજો કોઈક એક એકેન્દ્રિય છે, એકેન્દ્રિયના માટે 4 પર્યાપ્તિઓ કહેવાય છે સ્વયોગ્ય. હવે તેને કોઈક એકેન્દ્રિયના એક્ઝામ્પલમાં કોઈક એકેન્દ્રિય ઉત્પત્તિના લોકેશન ઉપર આવી ગયો અને પછી ત્યાં તેણે પોતાની આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી. પછી એક અંતર મુહૂર્તની અંદર શરીર પર્યાપ્તિ, નેક્સ્ટ અંતર મુહૂર્તમાં ઇન્દ્રિય પર્યાપ્તિ અને નેક્સ્ટ અંતર મુહૂર્તમાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરશે. એટલે તે લબ્ધિ પર્યાપ્ત જીવનો આપણે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. એની અંદર એ 4 પર્યાપ્તિઓ પોતાની સ્વયોગ્ય પૂર્ણ કરશે. 1, 2, 3 અને 4 આ 4 પર્યાપ્તિઓ સમજો એકેન્દ્રિયના માટે. તો લબ્ધિ પર્યાપ્ત છે તે એટલે પર્યાપ્ત નામકર્મ લઈને આવ્યો છે ઉદયમાં, તેનું આ છે પર્યાપ્ત નામકર્મ. હવે તે હજી અહીંયા ઉત્પન્ન થયો છે અને તેણે હમણાં સુધી માત્ર આ આહાર પર્યાપ્તિ તે જ કમ્પ્લીટ કરી છે. એક સમય થયો છે તેને અહીંયા ઉત્પન્ન થવાને, એક સમય થયો છે અને હમણાં આહાર પર્યાપ્તિ જ માત્ર કમ્પ્લીટ કરી છે. બાકીની આ 3 હજી બાકી છે પૂર્ણ કરવાની. ચાલુ તો થઈ જ ગઈ છે ભેગી, પણ પૂરી કરવાની હજી બાકી છે. તો ત્યારે આ ટાઈમે કોઈ પૂછે કેવલી ભગવંતોને કે આ જીવ તે કેવો છે, પર્યાપ્તો અપર્યાપ્તો? તેઓ કહેશે તે લબ્ધિ પર્યાપ્ત છે પણ હમણાં કરણ અપર્યાપ્ત છે. એટલે હમણાં તેની બધી 4 પર્યાપ્તિઓ કમ્પ્લીટ નથી થઈ, પણ કેવું છે વર્ક ઇન પ્રોગ્રેસ છે, હજી કામ ચાલુ છે તેનું પર્યાપ્તિ પૂર્ણ કરવા માટે. તો એને હમણાં શું કહેવાશે? તો કરણ અપર્યાપ્ત. પછી કોઈ પૂછે કે હમણાં આહાર પર્યાપ્તિ થઈ ગઈ પૂરી, પછી આ શરીર પર્યાપ્તિ તે પણ તેની કમ્પ્લીટ થઈ ગઈ અંતર્મુહૂર્ત પછી. તો હવે તે કેવો કહેવાશે? તો હજી પણ તે કરણ અપર્યાપ્ત જ કહેવાશે અને લબ્ધિ પર્યાપ્ત કહેવાશે, કારણ કે તેનું પર્યાપ્ત નામકર્મ ઉદયમાં છે. તો કરણ અપર્યાપ્ત શા માટે? કારણ હજી એના 4 પર્યાપ્તિઓ પૂર્ણપણે કમ્પ્લીટ નથી થઈ એની સ્વયોગ્ય જે છે તે. એના માટે હજી તે કરણ અપર્યાપ્ત કહેવાશે. એ જ રીતે ઇન્દ્રિય પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ જશે તો પણ કરણ અપર્યાપ્ત જ કહેવાશે. અને નામકર્મ તો તેનો એક જ તે ભવની અંદર હશે ઉદયમાં, પર્યાપ્તો અથવા તો અપર્યાપ્ત. આપણી પર્યાપ્ત નામકર્મ એટલે લબ્ધિ પર્યાપ્તતા જીવને વિશે એક્ઝામ્પલ ચાલુ છે. તો આ લબ્ધિ પર્યાપ્ત જ રહેશે. પછી ચોથી પર્યાપ્તિ કઈ છે? શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. તો એ જ્યારે તે કમ્પ્લીટ કરી લેશે અહીંયા, તો ત્યારે પછી શું કહેવાશે કે તે કરણ પર્યાપ્તો બની ગયો. એટલે તેની જે સ્વયોગ્ય 4 પર્યાપ્તિઓ હતી તે 4 તેને પૂર્ણ કરી લીધી છે.
એટલે વર્ક ઇઝ કમ્પ્લીટેડ, ઇન પ્રોગ્રેસ નથી પણ કમ્પ્લીટ થઈ ગયું છે કાર્ય. એના માટે હવે તેને શું કહેવાશે કે તે કરણ પર્યાપ્ત છે. જે તેને કરવું હતું તે કમ્પ્લીટલી તેને કરી લીધું છે એવું કરણ પર્યાપ્ત, અને હજી પણ તે લબ્ધિ પર્યાપ્ત જ રહેશે. હવે એમાં એક કન્સેપ્ટ એ સમજવાનું કે કોઈ પણ એક જીવ એક ભાવમાં કાં તો લબ્ધિ અપર્યાપ્ત હોય અને કાં તો લબ્ધિ પર્યાપ્ત હોય. પણ એવું નહીં થાય કે કોઈક સમય આ છે આ ભાવમાં અને બીજા સમયે આ થઈ ગયું લબ્ધિ પર્યાપ્ત, આવું નહીં થાય. અને આ ચેન્જ શા માટે આ બંનેની અંદર નહીં થાય એક જ ભાવમાં? કારણ કે તે કોના ઉપર બેસ્ડ છે? કયો નામકર્મ ઉદયમાં છે એના પર બેસ્ડ છે. અને એક ભાવમાં કાં તો પર્યાપ્ત નામકર્મ ઉદયમાં હોય અને કાં તો અપર્યાપ્ત નામકર્મ ઉદયમાં હોય, પણ બંને વારાફરતી એક જ ભાવની અંદર ઉદયમાં નહીં આવી શકે એમ. પછી હવે બીજી બાજુ આ કરણ પર્યાપ્ત કરણ અપર્યાપ્ત, આ બંને કોના ઉપર ડિસાઇડેડ છે, કોના પર બેસ્ડ છે? તો આ વર્ક તેનું જે પર્યાપ્તિઓ પૂર્ણ કરવાનું ચાલુ છે તે પૂર્ણ થઈ ગયું છે કે હજી ચાલુ છે, એના ઉપર આ કહેવાય છે કે તે કરણ પર્યાપ્તો છે કે કરણ અપર્યાપ્ત છે. અને એ પર્યાપ્તિઓ પૂર્ણ કરવાનો કાર્ય તે આ ભાવની અંદર જ કરવાનો છે. કાં તો પૂરો કરશે કાં તો પૂરી કર્યા વગર મૃત્યુ પામી જશે. તો એ જે પણ છે આ ભાવની અંદર કરવાનું છે. એના માટે એ જ ભાવની અંદર તે જ્યારે પોતાની પર્યાપ્તિઓ પણ કમ્પ્લીટ નહીં કર્યું હોય હજી સુધી, ત્યારે તેને ત્યાર સુધી કરણ અપર્યાપ્ત કહેવાશે, અને પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી ત્યારે તેને કરણ પર્યાપ્ત કહેવાશે. બસ આટલું છે, બીજું કંઈ નથી. અને આપ તો આપણે જોયું લબ્ધિ પર્યાપ્તાને માટે આ બે હોઈ શકે છે. પણ હવે લબ્ધિ અપર્યાપ્ત હોય કોઈક જીવ, એટલે કે અપર્યાપ્ત નામકર્મનો ઉદય લઈને કોઈ આવ્યો હોય આ ભાવમાં, તો પછી તેના કેવા કેવા ટાઈપ્સ હોઈ શકે? તો આનો મિનિંગ જ શું થાય છે? લબ્ધિ અપર્યાપ્તનો મિનિંગ કે તે અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામી જશે, એટલે તે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકશે નહીં એવું. એને કહેવાય છે લબ્ધિ અપર્યાપ્ત જીવ. અને જે જીવ પોતાના સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકશે આ ભાવમાં અને પછી તે મૃત્યુ પામશે તેને કહ્યું છે લબ્ધિ પર્યાપ્તો જીવ. અને આપણે જ્યારે કહીએ કે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરીને પછી મૃત્યુ પામશે, એનો મિનિંગ એ નહીં લેવાનું કે બધા એવા જ હશે કે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરીને તરત જ મૃત્યુ પામશે, એવું નહીં સમજવાનું. એનો મિનિંગ એ લેવાનું કે જ્યારે પણ તેનું મૃત્યુ થવાનું હશે તેનાથી પહેલા તેને પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી જ લીધી હશે, એને કહેવાય લબ્ધિ પર્યાપ્તો એમ. બીજી બાજુ આ લબ્ધિ અપર્યાપ્ત એટલે પોતાના સ્વયોગ્ય પર્યાપ્તિઓ જે પૂર્ણ કર્યા પહેલા જ મૃત્યુ પામી જાય, એને કહ્યું લબ્ધિ અપર્યાપ્ત. અને આમાં પણ શું છે? નામકર્મ ઉપર બેસ છે. અને એનું આપણે એક્ઝામ્પલ આ એકેન્દ્રિયનું જ જોઈ રહ્યા હતા. એની અંદર એકેન્દ્રિયના સ્વયોગ્ય પર્યાપ્તિ કેટલી છે? તો 4 છે. એમાંથી આપણો લબ્ધિ અપર્યાપ્ત એવા એકેન્દ્રિયને માટે હમણાં એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. તો લબ્ધિ અપર્યાપ્તનો મિનિંગ શું થાય છે? કે કોઈ જીવ પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા જ મૃત્યુ પામી જશે એવો, તેને લબ્ધિ અપર્યાપ્ત કહેવાય. તો આની સ્વયોગ્ય કેટલી છે? એકેન્દ્રિયની 4. એમાંથી એમ રૂલ છે કે આખા એ સંસારમાં જેટલા પણ શરીરી જીવો અથવા તો જે પણ સંસારી જીવો છે તે પોતાના જે પણ ભાવમાં જાય તો ત્યાં તે ઠેકાણે તેઓ કમ્પલસરી 3 પર્યાપ્તિ તો પૂરું કરશે જ. 3 પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા કોઈ જીવ મૃત્યુ નહીં પામે. અને એમાં પણ એ શા માટે છે? કારણ કે ત્રીજી પર્યાપ્તિ કઈ છે? ઇન્દ્રિય પર્યાપ્તિ. અને શાસ્ત્રકાર ભગવંતો એ કહે છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ જાય જ્યારે એના અંતર મુહૂર્ત પછી, એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ ગઈ ત્યારે પછી નેક્સ્ટ ભાવનું આયુષ્ય બંધાઈ શકે છે. એટલે આ ભાવ જે છે હમણાં એમાંથી નેક્સ્ટ ભાવમાં જવું હોય જ્યારે, એ ક્યારે જઈ શકાય? જ્યારે આ ભાવમાં મૃત્યુ પામી જાય ત્યારે જઈ શકાય. અને અહીંયા મૃત્યુ પામીને પછી ક્યાં જશે તે ક્યારે ડિસાઇડ થશે? અહીંયા રસ્તામાં ડિસાઇડ થશે કે પોતે ડિસાઇડ કરશે નહીં મને દેવ બનવું છે કે મનુષ્ય બનવું છે? અહીંયા ત્યાં ડિસાઇડ નહીં થાય, રસ્તામાં ડિસાઇડ નહીં થાય, યુટર્ને તે નહીં લઈ શકે. પણ આ ભાવની અંદર તે મૃત્યુ પામે એનાથી પહેલા જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય તેનું બંધાઈ જાય પછી જ તે મૃત્યુ પામે. જો સંસારી જીવ હોય, એટલે કે કેવલ જ્ઞાની નહીં હોય તો, કેવલીના વિશે તો અલગ વાત છે, તે નેક્સ્ટ ભાવનું આયુષ્ય જ નહીં બાંધે.
તો અહીંયા આ જીવ મૃત્યુ પામશે અહીંયાથી, તેથી પહેલા જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય તે બાંધી જ લેશે, પછી જ તેનું મૃત્યુ અહીંયા થઈ શકશે. એમાં તો પર્યાપ્તા જીવને માટે કોઈ ચિંતા જ નથી. તો અપર્યાપ્તા જીવ છે તેના માટે શું કહ્યું છે, તેમના માટે પણ તેઓ આ ભાવની અંદર કમ્પલસરી નેક્સ્ટ ભાવનું આયુષ્ય કમ્પ્લીટ કરીને પછી જ મૃત્યુ પામશે. અને આયુષ્યનો બંધ ક્યારે કહ્યું છે, ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા થઈ શકતો નથી. એટલે ત્રીજી પર્યાપ્તિ છે ને ઇન્દ્રિય પર્યાપ્તિ આવાળી, તો તે પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા નેક્સ્ટ ભાવનું આયુષ્ય બંધ થઈ શકતો નથી. આ કારણથી શું કહ્યું છે કે પહેલા 3 પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ ચોથી પર્યાપ્તિ હજી કમ્પ્લીટલી બનેલી નથી, પૂર્ણ થયેલી નથી, ત્યારે વર્ક ઇન પ્રોગ્રેસ જ્યારે હજી ચાલુ હોય ત્યારે તે આયુષ્ય નેક્સ્ટ ભાવનો બાંધી લે, અને તેનો જે આયુષ્ય બાંધ્યો નેક્સ્ટ ભાવનો એનો અંતર મુહૂર્ત પ્રમાણ અબાધા કાળ પર્યંત તે અહીંયા આ ભાવની અંદર રહેશે, પછી તે મૃત્યુ પામી જશે. એવું થાય છે. અને એમાં પણ અબાધા કાળ એટલે હવે આપે લગભગ આગળ જાણ્યું હશે અબાધા કાળ શું છે. તો કોઈ પણ કર્મ બંધાય તો તે તરત તો એમાં નહીં આવે, તે આત્મા ઉપર એ રીતે એ પ્રમાણેની સ્થિતિમાં ગોઠવાય કે સમજો કે કોઈક એક કર્મ છે તેનો એક કોડાકોડી સાગરોપમનો સ્થિતિવાળો તે બંધાયો, તો તે 1 × 100 એટલા વર્ષ પછી ઉદયમાં આવશે. એટલે 100 વર્ષ પછી ઉદયમાં આવશે. અને આ 100 વર્ષ જે છે તે શું છે, તેનો અબાધા કાળ છે એવું. અને આયુષ્યના વિશે જ્યારે આપણે જોતા હોઈએ તો આવી રીતે × 100 નહીં કરવાનું, પણ આ ભાવનું જેટલું પણ તેનું આયુષ્ય બાકી હોય તેટલું તેનું તે આયુષ્ય કર્મનું અબાધા કાળ સમજવું. અને એ અબાધા કાળ ઓછામાં ઓછું અંતર મુહૂર્ત પ્રમાણનું કહ્યું છે આયુષ્ય માટે. તો ઇન શોર્ટ અબાધા કાળ એટલે શું કે કોઈ કર્મ બંધાયો, કર્મનું કામ શું છે, બાધામાં નાખવાનું, આત્માને માટે બાધાઓ ઉત્પન્ન કરવી. તો તે કર્મ હમણાં બંધાયો તો તે કેટલા ટાઈમ સુધી આત્માને બાધિત નહીં કરશે, કોઈ પણ ટાઈપની અડચણો કે બાધાઓ ઉત્પન્ન નહીં કરશે આત્મામાં, તેને કહેવાય તેનો અબાધા કાળ. અને પછી જ્યારે તે કર્મ ઉદયમાં આવી જશે ત્યારે હવે તે આત્માને બાધિત કરવાનું સ્ટાર્ટ કરી લેશે એવું. એટલે ઇન શોર્ટ કેટલા ટાઈમ સુધી આ કર્મ પોતાનો ફળ નહીં બતાવશે, એમને આત્મા ઉપર પડ્યો રહેશે બંધાઈને, તેને કહેવાય અબાધા કાળ. તો અહીંયા આપણી વાત એ ચાલુ હતી કે આ જે જીવ છે તે પોતાની 3 પર્યાપ્તિઓ તો કમ્પ્લીટ કરી લે. આહાર, શરીર, ઇન્દ્રિય પર્યાપ્તિ બધા જ સંસારી જીવોને માટે કમ્પલસરી છે. તેઓ 3 પર્યાપ્તિઓ તો પૂર્ણ કરે. અને પછી ઇન્દ્રિય પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ જાય અને હજી આ ચોથી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ હજી પૂરી નહીં થઈ હોય ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બંધાય. અંતર મુહૂર્તનો ટાઈમ ડ્યુરેશન જોઈતું હોય, આયુષ્ય કોઈ પણ બંધાય કોઈ પણ જીવનું એક સમયની અંદર નહીં બંધાઈ જાય, તે બંધાવા માટે એક અંતર મુહૂર્ત પર્યંતનો કાળ જોઈએ, તેને એટલું ટાઈમ લાગે તે આયુષ્ય બંધાવા માટે. તો એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવા માટે અંતર મુહૂર્તનું જોઈએ ટાઈમ, પ્લસ હવે તેની અંતર મુહૂર્તની અબાધા. તો આટલા ટાઈમ પછી તે મૃત્યુ પામશે. અને તેનો જે પણ તેને ભાવ નક્કી કર્યો હશે, એટલે જે પણ આયુષ્ય તેને બાંધ્યું હશે તે ઠેકાણે તે જશે. અપર્યાપ્ત જીવ હોય તો આ ચોથી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર તે મૃત્યુ પામીને ચાલ્યો જશે, પણ આયુષ્ય તો અહીંયાથી જ બાંધીને જશે એમ. ક્વેશ્ચન છે કે જીવને 6 પર્યાપ્તિ હોય તો ચોથી 5મી પર્યાપ્તિ વખતે કરણ પર્યાપ્ત કહેવાય કે કરણ અપર્યાપ્ત કહેવાય? હા, તો એમાં કેવું છે, જ્યારે આપણે એ રીતનો ડેફિનેશન લેતા હોઈએ, હમણાં ક્વેશ્ચન એ છે 6 પર્યાપ્તિ હોય એવું, એટલે કે એક્ઝામ્પલમાં ક્વેશ્ચનમાં એ છે કે કોઈક એક જીવ છે, સંઘની પંચેન્દ્રિય જીવ, કે સંઘની પંચેન્દ્રિય મનુષ્ય હશે અથવા તો તિર્યંચ હશે, એવો સંઘની પંચેન્દ્રિય, તેની સ્વયોગ્ય પર્યાપ્તિઓ 6 હોય. તો જ્યારે તે હજી સુધી 6 પર્યાપ્તિઓ તેણે કમ્પ્લીટ નથી કરી, પણ ચોથી કરી રહ્યો છે હજી કમ્પ્લીટ, અથવા તો ચોથી કરી છે, 5મી એપ કમ્પ્લીટ કરી છે, 6ઠી હજી બાકી છે, તો ત્યારે તેને કરણ પર્યાપ્ત કહેવાય કે કરણ અપર્યાપ્ત કહેવાય? તો શું સમજવાનું તેના માટે કે તેનો જે પ્રોસેસ છે પર્યાપ્તિઓ કમ્પ્લીટ કરવાની બધી, સ્વયોગ્ય કેટલી છે 6, અને તેને હજી સુધી 4 કે 5 જ કમ્પ્લીટ કરી છે, 6ઠી હજી બાકી છે, તો ત્યારે તેને કરણ અપર્યાપ્ત કહેવાય.
અને તેનો પર્યાપ્ત નામકર્મ વાળો છે એ આપણે સમજીએ એક્ઝામ્પલમાં. લબ્ધિ પર્યાપ્તો એટલે પર્યાપ્ત નામકર્મ લઈને આવે છે, તેનો એ ઉદયમાં છે, તો ત્યારે તે લબ્ધિ પર્યાપ્તો પ્લસ કરણ અપર્યાપ્ત, અને જ્યારે તે છઠ્ઠી પર્યાપ્તિ પોતાની કમ્પ્લીટ કરી લેશે ત્યારે કરણ પર્યાપ્તો કહેવાશે. એ થયું એ અપેક્ષાથી કે કરણ પર્યાપ્ત એટલે શું, તો આ પોતાની સ્વયોગ્ય 6 પર્યાપ્તિઓ જ્યાં સુધી તે પૂરી નહીં કરે ત્યાં સુધી તેને કરણ અપર્યાપ્ત કહેવાય. કરણ એટલે અહીંયા કયો આપણે લીધો મિનિંગ, એ મિનિંગ લીધો કે સ્વયોગ્ય કમ્પ્લીટ પર્યાપ્તિઓ પૂર્ણ કરી લે કે નથી કરી, એટલે તેની પર્યાપ્તિઓ પૂર્ણ કરવાનો પ્રોસેસ તે પૂરો થઈ ગયો છે કમ્પ્લીટલી કે નથી થયો. કરણનો એ જો મિનિંગ લઈએ તો પછી એ રીતનો આન્સર આવે કે 5 કે 4 પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી છે, છઠ્ઠી હજી પૂરી નથી કરી, ત્યારે તેને કરણ અપર્યાપ્ત કહેવાય. પણ હવે બીજા રીતે શું છે, કરણ આ જે વર્ડ છે એને ઇન્દ્રિય તરીકે પણ કહ્યું છે. તો હવે એવી જે અપેક્ષા લેવામાં આવે કે કરણ એટલે ઇન્દ્રિય, તો થર્ડ પર્યાપ્તિનું નામ શું છે, ઇન્દ્રિય પર્યાપ્તિ. તો આપણે એવી રીતની જો ડેફિનેશન લઈને આગળ ચાલીએ કે કરણ એટલે ઇન્દ્રિય, તો આ જે જીવ છે 6 પર્યાપ્તિ તેની સ્વયોગ્ય પર્યાપ્તિઓ છે. તો જ્યારે તે જીવે થર્ડ પર્યાપ્તિ એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી હોય ત્યારે આ ડેફિનેશન મુજબ તેને પણ કરણ પર્યાપ્ત કહેવાશે પછી. એટલે આ કઈ અપેક્ષાથી આપણે કહીએ છીએ એના ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણે શું કરણ પર્યાપ્ત કરણ અપર્યાપ્ત ને ઇન્દ્રિય પર્યાપ્તિ સાથે રિલેટ કરીને કહીએ છીએ કે પછી 6 પર્યાપ્તિ વિશે એ અપેક્ષાથી વિચારીને પછી કહીએ છીએ, એના ઉપર ડિપેન્ડન્ટ છે. પણ સામાન્યથી શું છે, સામાન્યથી પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ કમ્પ્લીટ કરી લે તેને કરણ પર્યાપ્ત કહેવાય, અને સ્વયોગ્ય પર્યાપ્તિઓ હજી પૂરી નથી કરી હોય ત્યાર સુધી કરણ અપર્યાપ્ત કહેવાય. આ જનરલ ડેફિનેશન છે. ઓકે, હા, તો આપણે એ રીતે જોયું કે જીવ 2 ટાઈપના મુખ્યપણે છે, લબ્ધિ અપર્યાપ્ત, લબ્ધિ પર્યાપ્ત નામકર્મ હિસાબે, અને લબ્ધિ પર્યાપ્ત જીવ તે કરણ અપર્યાપ્ત હોય જ્યાં સુધી તે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી, અને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લે ત્યારે કરણ પર્યાપ્તો કહેવાય. પછી લબ્ધિ અપર્યાપ્ત, તે લબ્ધિ અપર્યાપ્ત જીવ એનો હિસાબે શું છે, નામકર્મ તેનો અપર્યાપ્ત નામકર્મ ઉદયમાં છે, એટલે તે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર જ મૃત્યુ પામવાનો છે કમ્પલસરી, અને એના હિસાબે તેને માટે શું હશે, કરણ અપર્યાપ્ત. આ એક જ ટાઈપ હશે, પણ કરણ પર્યાપ્ત નહીં હશે. કરણ પર્યાપ્ત એટલે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે તેને કરણ પર્યાપ્ત કહેવાય. પણ આ કેવો છે, એવો નામકર્મ જ લઈને આવ્યો છે કે તે આ ભાવની અંદર સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવાનો જ નથી, એના માટે અહીંયા કરણ પર્યાપ્ત ભેદ આવશે જ નહીં એમ. હવે આ લગભગ આ બધાને ક્લિયર થઈ ગયું છે. આ શું છે, કર્મગ્રંથ વગેરે આગળ આપ ભણવાના છો એની અંદર આ ઉપયોગી થવાનો છે. અને આપણે જ્યારે આગળ પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વર્ડ યુઝ કરીએ બીજા ગ્રંથોની અંદર, તો ત્યારે એના માટે શું સમજવાનું કે પર્યાપ્ત માત્ર એટલું જ કહેવામાં આવે જ્યારે, તો પર્યાપ્તનો મિનિંગ શું લેવાનું, લબ્ધિ પર્યાપ્તો જીવ, અને અપર્યાપ્ત માત્ર એટલું કહેવામાં આવે કે અપર્યાપ્ત કોઈક જીવ, તો એના માટે સામાન્યથી લબ્ધિ અપર્યાપ્ત જીવ લેવાનું. પણ કેટલાક એવા સ્થાનો છે અથવા કેટલાક એવા ગ્રંથો છે જેની અંદર જ્યારે અપર્યાપ્ત માત્ર કહેવાતું હોય તો ત્યારે કરણ અપર્યાપ્ત આ મિનિંગ પણ લેવાતું હોય. જેમ કે જીવ વિચારની અંદર આપણે 563 ભેદો ભણ્યા હશું, તો એની અંદર નારકોના 7 ભેદ પર્યાપ્તા અને 7 ભેદ અપર્યાપ્તા. એની અંદર શું હતું, કરણ અપર્યાપ્તા નારકો, કરણ પર્યાપ્તા નારકો, આ રીતે. કારણ નારકો છે એ કેવા હોય, કમ્પલસરી લબ્ધિ પર્યાપ્તા જ હોય, કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત નારકી નહીં હોય. એ જ રીતે દેવતા પણ કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત દેવતા નહીં હોય, બધા કેવા હોય, દેવતા નારકો લબ્ધિ પર્યાપ્તા જ હોય. અને જ્યારે તેની અંદર આ રીતે કહેવાતું હોય અપર્યાપ્ત નારકી કે અપર્યાપ્ત દેવતા, તો એના માટે આ અપર્યાપ્ત લેવાતું હોય મિનિંગ. અને આગળ આપ ચોથો કર્મ ગ્રંથ ને આગળ પણ ભણશો એની અંદર જ્યારે 14 જીવ સ્થાનકોને વિશે ગુણ સ્થાનકો વગેરે ભણશો આપ, એની અંદર પણ અપર્યાપ્ત
જીવ એ જ્યારે આવશે તો ત્યારે અમુક અમુક ઠેકાણે કરણ અપર્યાપ્ત એ ડેફિનેશન લઈને આગળ ચલાતું હોય. એટલે આ કન્સેપ્ટ છે આ બધાને એકદમ સારી રીતે યાદ રાખવાનું. ક્વેશ્ચન છે નિગોદના જીવો જેમાં આયુષ્ય શુલ્લક ભાવની અપેક્ષાએ એક સમયમાં 17.5 વાર જન્મ મરણ કરે છે તો તેઓ પણ 3 પર્યાપ્તિ પૂરી કરે છે. તેમને નેક્સ્ટ ભાવમાં જવા માત્ર 2 અંતર મુહૂર્તનો સમય હોતો નથી ને. તો આની અંદર શું છે, પહેલા તો નિગોદ વગેરે જે હોય એવા સૂક્ષ્મ જીવો એની અંદર શુલ્લક ભાવની અપેક્ષાથી શું છે એક સમય નહીં પણ એક શ્વાસોશ્વાસની અંદર એટલા 17.5 ટાઈમ્સ તેમનું જન્મ મરણ થઈ જાય છે. 17.5 શુલ્લક ભાવ એક શ્વાસોશ્વાસ અથવા તો એમ સામાન્યથી કહેવાય કે એક પલકારાની અંદર એક સમયમાં નહીં સમજવું, કારણ કે તેમનું આયુષ્ય કેટલું હોય છે, એક ભાવ હોય એટલે એક શુલ્લક ભાવ ઇક્વલ્સ ટુ 256 આવલિકા, અને દરેક આવલિકાની અંદર અસંખ્ય અસંખ્ય સમયો હોય છે એવું. અને બીજું આ એક થયું એક પાર્ટ. એનો ક્વેશ્ચન છે આગળ કે તેઓ આટલી વખત જન્મ મરણ કરે છે તો તેઓ પણ 3 પર્યાપ્તિ પૂરી કરે છે. તો હા, ભલે સૂક્ષ્મ એવો કોઈક જીવ હોય, શુલ્લક ભાવ વાળો જીવ, અપર્યાપ્ત પણ તે મૃત્યુ પામતો હોય, સૌથી નાનામાં નાના આયુષ્ય વાળો એક 256 આવલિકાના આયુષ્ય વાળો કોઈ જીવ છે તે પણ કમ્પલસરી 3 પર્યાપ્તિઓ તો પૂર્ણ કરે જ, એનાથી પહેલા તે મૃત્યુ નહીં પામી શકે. કારણ કે આપણે જોયું ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કર્યા પછી જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી શકાય છે, અને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવા માટે અંતર્મુહૂર્તનો ટાઈમ જોઈએ છે. અંતર્મુહૂર્તનો ટાઈમ તેને જોઈએ છે, પછી અબાધા કાળ અંતર્મુહૂર્તનો, એટલે આ ટોટલ કેટલું ટાઈમ થઈ જાય, અંતર્મુહૂર્ત જ થઈ જાય. એ જ આગળ ક્વેશ્ચન છે કે તેમને નેક્સ્ટ ભાવમાં જવા માત્ર 2 અંતર્મુહૂર્તનો સમય હોતો નથી ને, એવો ક્વેશ્ચન છે. તો અહીંયા એને માટે પણ શું છે 256 આવલિકા જે બતાવી છે આ ફિગર, તે પણ શું છે અંતર્મુહૂર્તનો જ પ્રકાર છે. મધ્યમ અંતર્મુહૂર્તની અંદર અસંખ્ય ટાઈપ્સ આવી જાય છે. એમાંથી 256 આવલિકા પ્રમાણનું જે આ છે ટાઈમ ડ્યુરેશન, તે પણ અંતર્મુહૂર્ત જ કહેવાય છે. એનાથી ઓછી હોય 254 આવલિકા, તે પણ અંતર્મુહૂર્ત. એક આવલિકા પણ અંતર્મુહૂર્ત કહી શકીએ, 2 આવલિકાને પણ મધ્યમ અંતર્મુહૂર્ત કહી શકાય. કારણ કે અંતર્મુહૂર્ત ક્યાંથી ક્યાં સુધીનું રેન્જ છે, 2 થી 9 સમયથી કરીને 48 મિનિટ અથવા તો એક મુહૂર્તની અંદર એક સમય ઓછું, ત્યાર સુધીનો આખો સમયગાળો, તે આખા એને મધ્યમ અંતર્મુહૂર્ત કહેવાયું છે. આ હતું જઘન્ય અંતર્મુહૂર્ત, અને આ વાળું એક મુહૂર્તમાં એક સમયની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અને આ વચના જેટલા પણ છે અસંખ્ય ટાઈપ્સના ટાઈમ ડ્યુરેશન્સ, તે બધા મધ્યમ અંતર્મુહૂર્તની અંદર આવી ગયા. એમાં હવે અહીંયા 256 આવલિકા વાળો આયુષ્ય વાળો જે છે જીવ, તેના માટે પણ શું છે, તેની આહાર પર્યાપ્તિ એક સમયની અંદર કમ્પ્લીટ થઈ ગઈ. પછી શરીર પર્યાપ્તિ તે અંતર્મુહૂર્તની અંદર કમ્પ્લીટ થઈ. હવે અહીંયા અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ નહીં લેવાનું, કારણ 2 થી 9 સમયથી વધારે જે પણ હોય તે બધાને અંતર્મુહૂર્તમાં ગણાય છે. ત્યાં સુધી તો 48 મિનિટમાં એક સમય ઓછું નહીં હોય ત્યાં સુધી. અને નવતત્વની ગાથાની અંદર આપણે આગળ જોયું છે કે એક મુહૂર્તની અંદર જ કેટલી આવલિકાઓ હોય છે. એકાકોડી 67 લખા 77 સહસ્સાય દોયસયા સોલહિયા આવલિયા ઈગ મુહૂર્તમ્મી, એમ બતાવ્યું છે. પછી તે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે, પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે અંતર્મુહૂર્તમાં, પછી તે આયુષ્ય નેક્સ્ટ ભાવનો બાંધે અંતર્મુહૂર્તમાં, પછી તેનો અંતર્મુહૂર્ત પ્રમાણનું આ અબાધા રહી જાય. એટલે આ ટોટલ પણ જો કરીએ તો કેટલું થાય, કેટલું કહેવાય, અંતર્મુહૂર્ત જ કહેવાય. અને 256 આવલિકાનો તેનો આયુષ્ય છે માત્ર, એટલે આ અહીંયા આ એક્ઝામ્પલની અંદર કેટલું છે આ આખો સમયગાળો, તો માત્ર 256 આવલિકાનો જ છે બસ. એની અંદર આપણે એ કહી શકીએ કે એક સમયની અંદર તેને આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી, પછી સમજો કે નેક્સ્ટ એક અંતર્મુહૂર્તની અંદર શરીર પર્યાપ્તિ પૂર્ણ કરી. તો આમ જ એક્ઝામ્પલ માટે, આમ તો કોઈ ઠેકાણે એવો ઉલ્લેખ નથી કે 10 આવલિકામાં કમ્પ્લીટ કર્યો કે 50 આવલિકામાં. તો અહીંયા આપણે માત્ર આમ જ સમજણને માટે એ એઝ્યુમ કરીએ છીએ, અથવા તો એક્ઝામ્પલ માટે એમ જ અસત કલ્પનાએ કહીએ છીએ કે સમજો આણે શરીર પર્યાપ્તિ 100 આવલિકા પછી કમ્પ્લીટ કરી, પછી ઇન્દ્રિય પર્યાપ્તિને તેને 50 આવલિકા પછી પૂર્ણ કરી, પછી તે હવે આયુષ્ય બાંધશે. કેટલું થઈ ગયું અહીંયા, એક સમય પ્લસ 100 પ્લસ 50,
150 થઈ ગયા, પછી 40 આવલિકા સુધી નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે, અને પછી બાકી કેટલી રહી ગઈ? 150, 190, 66 આવલિકા. તો એટલું તેનું અબાધા હશે નેક્સ્ટ ભવનમાં જવા માટે, અથવા તો તેનું આયુષ્ય જે બાંધ્યું એનું અબાધા. આ માત્ર અસત કલ્પનાએ આપણે જોયું. એટલે શું છે, તેનું જે પણ કાર્ય છે ને અહીંયા 3 પર્યાપ્તિ પૂર્ણ કરવાનું, પછી નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાનું, પછી તેની નેક્સ્ટ ભાવનું આયુષ્યનો અબાધા, એ કમ્પ્લીટ એડ કરી લઈએ તો પણ 256 આવલિકા જ છે આ ક્ષુલક ભવ વાળાનું આયુષ્ય અથવા તો ટાઈમ ડ્યુરેશન, આ બધું કરવા માટે. ઓકે, ક્વેશ્ચન છે, દેવતા અને નરકમાં કરણ અપર્યાપ્ત કેવી રીતે? હા, તો કરણ અપર્યાપ્ત એટલે આપણે શું જોયું હતું એનું મિનિંગ, કે તે જ્યાર સુધી પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ નહીં કરે ત્યાર સુધી તેને કરણ અપર્યાપ્ત કહેવાય, અને જ્યારે તે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લે ત્યારે કરણ પર્યાપ્તો કહેવાય. એટલે કોઈક દેવતા કે નારકી હમણાં આ સમયે ઉત્પન્ન થયો, સમજો નારકી છે, તે ઉત્પન્ન થયો નરકની અંદર, ફર્સ્ટ સમયે તેણે પોતાની આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી, પછી તેની સ્વયોગ્ય પર્યાપ્તિઓ 6 છે, તો નેક્સ્ટ પર્યાપ્તિ શરીર પર્યાપ્તિ તે એક અંતર મુહૂર્તમાં કમ્પ્લીટ કરશે. પછી ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ, બાકીની આ જે છે તે એક સમયના અંતરે કમ્પ્લીટ કરતો જશે. એટલે નેક્સ્ટ સમય કમ્પ્લીટ કરતો જશે તે. એટલે કોઈ આમ પૂછે કે આ નારકી છે, તેને આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી, પછી શરીર પર્યાપ્તિ પૂર્ણ કરી, તો હવે એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ તેને શું કહેવાય? તો લબ્ધિ પર્યાપ્ત કહેવાય, કારણ કે તે પર્યાપ્ત નામકર્મ વાળો છે કમ્પલસરી નારકી ને દેવતા બંને. પછી હજી સુધી તેને 6 પર્યાપ્તિઓ કમ્પ્લીટલી પૂર્ણ નથી કરી, એટલે તેને કરણ અપર્યાપ્ત કહેવાશે હમણાં આ ટાઈમે. પછી તે આ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરી તેણે, પછી આ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરી, હજી આ 2 પર્યાપ્તિઓ બાકી છે પૂર્ણ કરવાની, ત્યારે પણ તેને કરણ અપર્યાપ્ત જ કહેવાશે, કારણ વર્ક ઇન પ્રોગ્રેસ છે, કમ્પ્લીટ નથી થયો. પછી જ્યારે તે છેલ્લી મન પર્યાપ્તિ પૂર્ણ કરી લેશે ત્યારે પછી કહેવાશે હા હવે તે કેવો છે, કરણ પર્યાપ્ત બની ગયો છે. હવે તેને કરણ અપર્યાપ્ત નહીં કહેવાય, કારણ કે વર્ક ઇઝ કમ્પ્લીટેડ. ઓકે, લગભગ આ ક્લિયર થયું હશે હવે. તો આ રીતે આપણે આ જોયું કરણ પર્યાપ્ત, કરણ અપર્યાપ્ત વગેરે. એની અંદર શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે લબ્ધિ અપર્યાપ્ત જીવો છે તે 3 પર્યાપ્તિઓ પૂર્ણ કરીને પછી મૃત્યુ પામી જાય છે, અને આ રીતે કેટલાક એવા જે જીવો છે તેમની 3 પર્યાપ્તિઓ પૂર્ણ થઈને પછી તે મૃત્યુ પામે, અને તેમનું 4થી પર્યાપ્તિ પૂર્ણ નહીં થઈ શકે એવા જીવો કોણ હોય? તો એકેન્દ્રિયો. પછી કોઈક એવા પણ હોય કે જે 3 પર્યાપ્તિઓ પૂર્ણ કરે, 4થી 5મી પૂર્ણ નહીં કરે, એવા કોણ? તો વિકલેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય જીવો. પછી કેટલાક એવા જે જીવો છે તેઓ 4થી 5મી ને 6ઠ્ઠી આ 3 પર્યાપ્તિઓ પૂર્ણ નહીં કરે, માત્ર 3 પર્યાપ્તિઓ પૂર્ણ કરીને મૃત્યુ પામી જાય, તો એવા કોણ? તો એ સંઘની પંચેન્દ્રિય જીવો. એવા જે હોય છે તેમને લબ્ધિ અપર્યાપ્ત જીવો કહેવાય છે. ઓકે, એના હિસાબે આપણે તે જાણ્યું કે લબ્ધિ અપર્યાપ્ત જીવ કરણ અપર્યાપ્ત જ હોય, પણ કરણ પર્યાપ્ત નહીં હોય આ ક્યારે પણ. એટલે આ રીતે આપણે ટોટલ કેટલા ભેદો કહી શકીએ કે આ લબ્ધિ અપર્યાપ્ત અને એની સાથે કરણ અપર્યાપ્ત એવો એક ટાઈપ થઈ ગયો. પછી બીજો ટાઈપ લબ્ધિ પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત, આ બીજો ટાઈપ. અને ત્રીજો ટાઈપ છે લબ્ધિ પર્યાપ્ત પ્લસ કરણ પર્યાપ્ત એવો. આ 3 ટાઈપના જીવો આપણને મળી શકે, પણ એવો કોઈ જીવ નહીં મળે કે જે લબ્ધિ અપર્યાપ્ત છે અને કરણ પર્યાપ્ત છે, એવો કોઈ નહીં મળે એમ. ક્વેશ્ચન છે, દેવ અને નારકી બધી પર્યાપ્તિ પૂર્ણ કરે તો હા, કમ્પલસરી 6 પર્યાપ્તિઓ દેવો અને નારકી કમ્પ્લીટ કરે ને કરે જ બસ. એમના માટે એવું નથી કે તેઓ અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામી જાય. કોઈ પણ દેવ અને કોઈ પણ નારકી એવું નહીં હોય. પ્લસ જે ચરમ શરીરી હોય એવા જીવો, પછી યુગલિકો, તે પણ અપર્યાપ્ત મૃત્યુ નહીં પામે. ચરમ શરીરી એટલે જેમનો છેલ્લો ભાવ છે આ સંસારમાં, પછી આ જ ભાવની અંદર તેઓ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ ગતિને પામવાના છે, તેઓને કહેવાય ચરમ શરીરી. તે પણ ક્યારે પણ પર્યાપ્તા જ હોય, લબ્ધિ અપર્યાપ્ત નહીં હોય તેઓ. પછી એવા યુગલિકો તો આપણે કીધા. પછી કોણ હોય?
ચક્રવર્તી હોય, વાસુદેવ હોય, બલદેવ વગેરે એવા જે હોય એ ભવની અંદર જે બનવાના હોય, તીર્થંકર ભગવાન, ગણધર ભગવાન, એવા એવા પુણ્ય લઈને જે આવ્યા હોય આ ભવની અંદર, તે ક્યારે પણ લબ્ધિ પર્યાપ્તા હોય. અને કોઈ પણ જીવ લાસ્ટ ભાવમાંથી સમ્યક્તો લઈને આવ્યો હોય તો તે ક્યારે પણ લબ્ધિ અપર્યાપ્તપણે નહીં જન્મે, એટલે ઉત્પન્ન નહીં થાય. આ રીતે લબ્ધિ પર્યાપ્તા ભાવમાં જ તે જાય. આમ પછી કોઈ દેવતા છે કે નારકી છે તે પણ લબ્ધિ પર્યાપ્તા ભાવ કરે, પણ લબ્ધિ અપર્યાપ્ત ભાવ નહીં કરે નેક્સ્ટ ભાવમાં. આટલું આપણે સમજ્યા. ઓકે, તો આગળ આપણે જોઈએ. હવે આ શું છે? પર્યાપ્તિ પૂર્ણ કરવાનો કાળ. તો એમાં કયો ભાવ છે તેનો એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તે જીવ કેટલા ટાઈમમાં કેટલી પર્યાપ્તિઓ પૂર્ણ કરશે. તો તે માટે મનુષ્ય અને તિર્યંશ ભાવ જો મળે તો તેમની ફર્સ્ટ પર્યાપ્તિ, આહાર પર્યાપ્તિ, ઉત્પત્તિના ફર્સ્ટ સમય પૂર્ણ થાય. શરીર પર્યાપ્તિ ત્યાર પછીના એક અંતર મુહૂર્તે. ઇન્દ્રિય પર્યાપ્તિ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછીના અંતર મુહૂર્તે. ઇન્દ્રિય પર્યાપ્તિ થઈ ગઈ પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરી એના પછીના એક અંતર મુહૂર્તે. પછી ભાષા પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછીના, એટલે ત્યાર પછી એક અંતર મુહૂર્તે. અને મન પર્યાપ્તિ ભાષા પર્યાપ્તિ પછી એક અંતર મુહૂર્તે કમ્પ્લીટ થાય. આ ક્રમ છે તેમનું. અને આટલું ટાઈમ ડ્યુરેશન તેઓ લગાડે છે. અને આ બધી પર્યાપ્તિઓ કમ્પ્લીટ કરી લેવામાં આવે અથવા તો આ બધા કાર્ડને એડ કરી લેવામાં આવે તો પણ કેટલું થાય? તો 5 અંતર મુહૂર્ત અને એક સમય. આ રીતે નહીં કહેવાનું, પણ શું કહેવાનું? એક અંતર મુહૂર્ત જ થાય છે તે. એમ 5 અંતર મુહૂર્ત નહીં કહેવાય. ભલે અહીંયા 5 ટાઈમ આપણને એક અંતર મુહૂર્ત દેખાય છે તો પણ, કારણ કે શું કહ્યું છે શાસ્ત્રકાર ભગવંતોએ કે પર્યાપ્તિ કોઈ પણ જીવ કમ્પ્લીટ કરે તો તે અંતર મુહૂર્તની અંદર કમ્પ્લીટ કરી લે છે, જો તે પર્યાપ્તપણે રહેવાનું હોય તો. અને અપર્યાપ્તપણે મૃત્યુ પામવાનો હોય તો પણ તેવો જીવ કેવું હોય તો તેનું અંતર મુહૂર્તનું આયુષ્ય હોય. અપર્યાપ્ત પણ અવસ્થાની અંદર જે મૃત્યુ પામવાનો હોય તો એ આપણે આના ઉપરથી સમજી શકીએ. રિપીટ કરું, શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું છે કે કોઈક જીવ છે તેને પર્યાપ્તિઓ પૂર્ણ કરવા માટે અંતર મુહૂર્ત જેટલું ટાઈમ લાગે, એનાથી વધારે નહીં લાગે. એ થયું એક કન્સેપ્ટ. અને બીજો કન્સેપ્ટ શું છે અથવા બીજો નિયમ શું છે કે અપર્યાપ્ત જીવ છે તે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વગર મૃત્યુ પામી જાય. અને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવા માટે અંતર મુહૂર્તનો ટાઈમ જોઈએ. એના હિસાબે આપણે એ સમજી શકીએ કે જે અપર્યાપ્તપણે મૃત્યુ પામવાનો હોય તેનું આયુષ્ય કેટલું હશે? અંતર મુહૂર્તનું હશે, એનાથી વધારે નહીં હોય. એમ આ રીતે આ આપણે જોયું મનુષ્ય અને તિર્યંચો આટલો ટાઈમ લગાડે અને ટોટલ પણ તેમનું અંતર મુહૂર્ત પ્રમાણનું જ હોય છે. આખો પર્યાપ્તિઓ છે પૂરી કરવાનું કાળ. એ કારણ શું છે? કારણ કે અંતર મુહૂર્ત અસંખ્ય પ્રકારે હોય છે. અંતર મુહૂર્તનું પ્રમાણ અસંખ્ય પ્રકારે છે અને અહીંયા એનો રેન્જ છે. આ જે જઘન્ય અંતર મુહૂર્ત આટલું કહેવાય 2 થી 9 સમય. 48 મિનિટમાં એક સમય ન્યૂન. 48 મિનિટ એટલે મુહૂર્ત. એક મુહૂર્તમાં એક સમય ન્યૂન, તેને કહેવાય ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. આ બંનેની વચ્ચેનો જે પણ હોય જેટલું પણ અસંખ્ય પ્રકારનું તેને મધ્યમ અંતર મુહૂર્ત કહેવાય. અને અહીંયા અંતર મુહૂર્તનું અસંખ્ય પ્રકારો હોવાથી આ બધાનો એડ કરી લઈએ તો પણ એક અંતર મુહૂર્ત સમજવું. પછી દેવતા અને નારકો, તેમના શરીર હવે કેવા હોય છે? વૈક્રિય શરીર હોય છે. એના માટે એમની પર્યાપ્તિ પૂર્ણ કરવાનો કાળ પણ અલગ હોય છે. તેમના માટે કહ્યું કે આહાર પર્યાપ્તિ એક સમયની અંદર કમ્પ્લીટ થઈ જાય, ઉત્પત્તિના પહેલા સમય. એ હવે અહીંયા આના જેવું જ છે, સેમ મનુષ્ય તિર્યન જેવું. પછી શરીર પર્યાપ્તિ ઉત્પત્તિના પછી એક અંતર મુહૂર્તે કમ્પ્લીટ થઈ જાય, એ પણ અહીંયા સેમ જ છે બંનેનું. પછી હવે અહીંયાથી ડિફર થાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ શ્વાસોશ્વાસ, ભાષા અને મન પર્યાપ્તિ એક સમયે પૂરી થતી જાય. એટલે શરીર પર્યાપ્તિ પૂરી થઈ એના પછી એક સમયે, ઇન્દ્રિય પર્યાપ્તિ એના પછી એક સમયે, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એના એક સમયે, પછી ભાષા પર્યાપ્તિ એના એક સમય પછી મન પર્યાપ્તિ. એમ. અને બીજું ભગવતીજી સૂત્ર આદિ જે છે એવા સિદ્ધાંતની અંદર એ કહ્યું છે કે દેવતાઓ માટે 5મી 6ઠ્ઠી જે પર્યાપ્તિ છે એટલે ભાષા પર્યાપ્તિ ને મન પર્યાપ્તિ એક જ સાથે એક જ સમયમાં કમ્પ્લીટ થાય છે. પણ આ રીતે
ક્રમસર નહીં, એક પછી એક આ રીતે નહીં, પણ બંને ભેગી કમ્પ્લીટ થાય છે. એ અપેક્ષાથી તેની અંદર કહ્યું છે કે દેવો 5 પર્યાપ્તિ વાળા હોય છે એમ. ઓકે, તો અહીંયા પણ શું આપણે જોયું, એક સમય પછી આટલું બધું આપણે એડ કરી લઈએ, એક સમય પ્લસ અંતર્મુહૂર્ત વગેરે, એટલે 5 સમય અને એક અંતર્મુહૂર્ત થયું. તો એમાં પણ આ રીતે અલગ નહીં કહેવાયું, પણ શું કહેવાય, એક અંતર્મુહૂર્ત લાગે છે એમને પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવા માટે એમ. કારણ આ જ છે, અંતર્મુહૂર્તનો પ્રમાણ અસંખ્ય પ્રકારે છે. ઓકે, તો આ આપણે જોયું દેવોને નારકોને માટે. હવે પર્યાપ્ત અપર્યાપ્તપણાનો કાળ, તો આપણે આ જીવની 4 ટાઈપની અવસ્થાઓ એ જોઈ, અથવા તો પર્યાપ્તિના હિસાબે કેવા કેવા ટાઈપના જીવો કહેવાય તે આપણે જોયું. હવે એની અંદર તે પણું જે છે એનો કાળ પણ જોઈ લઈએ. એટલે કોઈક જીવ લબ્ધિ અપર્યાપ્ત હોય તો તે કેટલા ટાઈમ માટે હશે લબ્ધિ અપર્યાપ્ત, એ જ રીતે આ કેટલા ટાઈમ માટે કરણ અપર્યાપ્ત હશે, કેટલા ટાઈમ માટે કરણ પર્યાપ્ત હશે, એ બધું. તો એના માટે લબ્ધિ અપર્યાપ્ત અને લબ્ધિ પર્યાપ્ત આ બંને કોના ઉપર ડિપેન્ડન્ટ છે, તેના નામકર્મ ઉપર ડિપેન્ડન્ટ છે. અને નામકર્મ જે છે, પર્યાપ્ત નામકર્મ કે અપર્યાપ્ત નામકર્મ, તેના આપણે આગળ જોયા પ્રમાણે આખા ભવ પર્યંત કાં તો આ અપર્યાપ્ત નામકર્મ હશે ઉદયમાં, કાં તો પર્યાપ્ત નામકર્મ હશે ઉદયમાં, પણ પરાવર્તમાન નથી, એટલે વારાફરતી ઉદયમાં નહીં આવે. પર્યાપ્ત નામકર્મ અપર્યાપ્ત નામકર્મ એક જ ભવમાં ચેન્જ નહીં થાય. એના હિસાબે આપણે શું સમજી શકીએ કે આ ભવે તે ઉત્પન્ન થયો ત્યાંથી કરીને તે જેટલું પણ જીવશે, તેનું આયુષ્ય જેટલું પણ હશે તેટલા ટાઈમ માટે તે લબ્ધિ અપર્યાપ્ત હશે. એ જ રીતે તે ઉત્પન્ન થયો અને ઉત્પન્ન થયા પછી જેટલું પણ ટાઈમ તે જીવશે તેટલા ટાઈમ માટે તે લબ્ધિ પર્યાપ્ત હશે. બંને માટે એ જ છે. પણ હવે અહીંયા આપણે ક્વેશ્ચન પૂછશું કે તો બંને માટે સેમ છે, તો અહીંયા અંતર્મુહૂર્ત સુધી શા માટે લખ્યું, અહીંયા 100 આયુષ્ય શા માટે લખ્યું, અહીંયા પણ 100 આયુષ્ય હોવું જોઈએ. તો આપણને જોઈએ તો એ પણ લખી શકીએ અહીંયા. પણ આગળ હમણાં જ આપણે શું જોયું કે લબ્ધિ અપર્યાપ્ત બધા જીવ કમ્પલસરી કેટલું જીવે, તો અંતર્મુહૂર્ત માત્ર જીવે, એનાથી વધારે નહીં જીવે. કારણ કે તે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર જ મૃત્યુ પામવાના છે. અને તે કમ્પ્લીટ બધી કરવી હોય પર્યાપ્તિ, તો તેને અંતર્મુહૂર્ત પ્રમાણનું માત્ર ટાઈમ જોઈએ છે. હવે એ કમ્પ્લીટ કર્યા વગર જ મૃત્યુ પામ્યા, એટલે અંતર્મુહૂર્તમાં મૃત્યુ પામી ગયા. એના હિસાબે લબ્ધિ અપર્યાપ્તપણું જે છે તે કેટલા ટાઈમ માટે હશે, અહીંયા એક જીવ છે એના માટે એક ભવની અંદર, તો તેના આ ભવના ફર્સ્ટ સમયથી કરીને અંતર્મુહૂર્ત સુધી આટલું. અને એમાં પણ ભવનો પ્રથમ સમય ક્યારથી ચાલુ થાય, તો લાસ્ટ ભવમાં તે મૃત્યુ પામ્યો, તે સમયે તે મૃત્યુ પામ્યો ત્યારથી આ ભવની અંદર જે તે આવી રહ્યો છે, હજી તે ભવનું શરીર તેને ત્યાગ્યો, ત્યાં તેનો ભવ કમ્પ્લીટ થયો અને અહીંયા આવી રહ્યો છે, ત્યારથી જ તેનો ટાઈમ ડ્યુરેશન ચાલુ થઈ જાય છે. એટલે અહીંયા ટ્રાવેલ ભલે તે કરે છે, વિગ્રહ ગતિ કરે છે, ત્યારે પણ તેનો લબ્ધિ અપર્યાપ્ત પણ ઉદયમાં આવી જાય છે, ત્યારે પણ તેને લબ્ધિ અપર્યાપ્ત કહેવાય છે. ત્યારથી જ તેના આ ભવની ગણતરી ચાલુ થઈ જાય છે. એટલે ભવના પ્રથમ સમયથી કરીને અંતર્મુહૂર્ત સુધી લબ્ધિ અપર્યાપ્ત. પછી લબ્ધિ પર્યાપ્તો આ ભવના પ્રથમ સમયથી કરીને પોતાનું જેટલું પણ આયુષ્ય હોય, દેવતાનું મેક્સિમમ આયુષ્ય 33 સાગરોપમ છે, મનુષ્યનું આયુષ્ય મેક્સિમમ 3 પલ્યોપમ છે. હવે જે તે ભાવ કરે, નાર્કોનો 33 સાગરોપમ, તિર્યંચ જેવા ગર્ભ તિર્યંચ પંચેન્દ્રિયોનો 3 પલ્યોપમ. તો એ જેવા જેવા ભાવની અંદર જાય તેની અંદર તેનું જેટલું પણ આયુષ્ય હોય તેટલું આયુષ્ય પર્યંત લબ્ધિ પર્યાપ્તો કહેવાય, એ પણ ભાવના ફર્સ્ટ સમયથી કરીને. પછી હવે કરણ અપર્યાપ્ત, તો આ કરણ વાળા જે છે બંને, તે વર્ક કમ્પ્લીટ થયો કે હજી પ્રોગ્રેસમાં છે, કામ પૂરું થઈ ગયું કે હજી ચાલુ છે, એના પર આ બંને ડિપેન્ડન્ટ છે. એટલે આની અંદર શું થશે, આની અંદર આપણને જોવું પડશે કે તેણે પર્યાપ્તિઓ સ્વયોગ્ય જે છે તે પૂર્ણ કરી છે કે નથી કરી હજી હમણાં એટ ધીસ મોમેન્ટ જ્યારે આ પ્રશ્ન પૂછાતું હોય ત્યારે. તો ત્યારે કરણ અપર્યાપ્તપણું તેનું કેટલા ટાઈમ માટે કહેવાશે, તો ભવના ફર્સ્ટ સમયથી કરીને જ્યાર સુધી તે પર્યાપ્તિઓ પૂર્ણ નહીં કરશે ત્યાર સુધી માત્ર. અને એ પર્યાપ્તિઓ પૂર્ણ કરવા માટે તેને કેટલું ટાઈમ લાગે છે, તો અંતર્મુહૂર્ત લાગે છે. એના માટે અહીંયા તે ઉત્પન્ન થયો અને
પર્યાપ્તિઓ પૂર્ણ નહીં કરે જ્યાર સુધી એટલા ટાઈમ સુધી તેને કરણ અપર્યાપ્ત કહેવાય. અને એ ટાઈમ કેટલું છે તો અંતર મુહૂર્ત છે એવું. એના હિસાબે કરણ અપર્યાપ્તપણું અંતર મુહૂર્ત માટે કહેવાય. અને એ પણ ભલે તે લબ્ધિ પર્યાપ્ત હોય કે લબ્ધિ અપર્યાપ્ત હોય, બંનેના માટે કરણ અપર્યાપ્તપણું ભાવના પ્રથમ સમયથી કરીને અંતર મુહૂર્ત સુધી જાણવું. પછી હવે કરણ પર્યાપ્તપણું. કરણ પર્યાપ્તપણું ક્યારે આવે, ક્યારે કહેવાય? જ્યારે તે જીવે આ ભાવની અંદર આવીને પછી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી, વર્ક ઇઝ કમ્પ્લીટેડ, ત્યારે કહેવાય કે હા હવે તે કેવો છે, કરણ પર્યાપ્તો છે. તે ક્યારે થઈ શકે? ઉત્પન્ન થયો, અંતર મુહૂર્તમાં તેને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી, ત્યારે હવે તેને કહેવાય છે કે હા હવે તે કેવો છે, પર્યાપ્તિઓ પોતાની કમ્પ્લીટ કરી લીધી, કે હવે તે કરણ પર્યાપ્તો છે. અને એ ક્યારે કહી શકાય? પર્યાપ્તિઓ પૂર્ણ કરવા માટે તેને કેટલું ટાઈમ જોઈએ તો અંતર મુહૂર્ત. તો તેનો આ ભાવ જે છે તેનો સ્ટાર્ટિંગનો અંતર મુહૂર્ત છે તેને માઇનસ કરી લેવાનો. પછી જેટલું પણ તે જીવવાનું હશે આગળ, 33 સાગરોપમ કે 3 પલ્યોપમ, 100 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 1 દિવસ, 2 દિવસ, જેટલો પણ તે જીવવાનો હોય એમાંથી એક અંતર મુહૂર્ત સ્ટાર્ટિંગનો માઇનસ કરી લઈએ, તેટલા ટાઈમ માટેનું છે તેનું કરણ પર્યાપ્તોપણું એમ. ક્વેશ્ચન છે કે કોઈ જીવ ગર્ભમાં 6 મહિના પછી મૃત્યુ પામે તો તે કેવો કહેવાય? તેને કહેવાય કેવો હતો? તે લબ્ધિ પર્યાપ્તો હતો અને કરણ પર્યાપ્તો હતો, પણ તેનું આયુષ્ય 6 મહિનાનું હતું માત્ર, એટલે તે 6 મહિનામાં મૃત્યુ પામી ગયો ગર્ભમાં જ એમ. એટલે અહીંયા જ્યારે આપણે પર્યાપ્તિઓ વિશે વાત કરીએ તો ત્યારે તે જન્મ્યો છે કે નહીં એના પર ડિપેન્ડન્ટ નથી, પણ ઉત્પન્ન થયો છે પછી ઉત્પત્તિ પછી અંતર મુહૂર્ત પ્રમાણ તેનું ટાઈમ ડ્યુરેશન આ ભાવની અંદર કમ્પ્લીટ થઈ ગયો. પછી આગળ ભલે 2 દિવસનો હોય, એટલે ગર્ભમાં ભલે તે 2 દિવસ પણ હોય અથવા તો 4 કલાક પણ હોય, એટલા ટાઈમ માટે હશે તો પણ તેને કેવું કહેવાશે? કરણ પર્યાપ્ત જ કહેવાશે. કારણ અપર્યાપ્ત હશે તો અંતર મુહૂર્તમાં જ મૃત્યુ પામી જશે એવું છે. પણ તે 1 દિવસ રહ્યો, 2 કલાક માટે પણ રહ્યો તો કેવું થઈ જાય? પર્યાપ્તો કહેવાય. પછી પણ કેવો પર્યાપ્તો? ઓછા આયુષ્ય વાળો પર્યાપ્તો એવો જીવ એમ. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીના આજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.